નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગિફ્ટ સિટી બાદ ગુજરાતના વિસ્તારોમાં પણ મળી શકે છે દારૂ પીવાની છૂટ। તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરમિટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જે બાદ સમગ્ર રાજ્યમાં દારૂ પીવાની છૂટની ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું। તેવામાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે કચ્છ, ડાંગ, સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં છૂટ આપવા અંગે સરકાર વિચાર વિમર્શ કરી રહી છે। રાજ્ય સરકારે વિદેશી ઉદ્યોગકારોને આકર્ષવા માટે ગત સપ્તાહે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે દારૂ પીવાની છૂટ આપી હતી। ત્યારબાદના બીજા મોટા સમાચાર। ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે, લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો। રાજ્યમાં ડિસેમ્બર મહિનાના અંત સાથે તાપમાનમાં ઘટાડા સાથે ઠંડીનો ચમકારો પણ જોવા મળી શકે છે, જેની સાથે ધુમ્મસભર્યું વાતાવરણ પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે, જ્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર છે। આ અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ ઉત્તરીય પવનો હોવાને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ રહે છે અને ઠંડીનું પ્રમાણ પણ સામાન્ય છે। 48 કલાક બાદ ગુજરાતમાં પવનની દિશા બદલાઈ જશે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। રાજ્ય સરકારે આપ્યા ખુશીના સમાચાર। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમના ફિક્સ પગારવાળા કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આપ્યા છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પેના કર્મચારીઓને 30% વધારો આપવાની જાહેરાત કરાઈ હતી। આ અંગે નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળતા હવે એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણાં વિભાગની મંજૂરી મળતા વહેલામાં વહેલી તકે અમલવારી શરૂ કરી દેવામાં આવશે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। અમદાવાદમાં કોરોના વકર્યો। અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં અમદાવાદમાં કોરોનાના નવા 10 કેસ સામે આવી રહ્યા છે। તેમાં 5 પુરુષ અને 5 મહિલા કોરોના પોઝિટિવ સામે આવ્યા છે, જેમાં અમદાવાદના નવરંગપુરા, નારણપુરા અને થલતેજમાં કેસ સામે આવી રહ્યા છે। પોઝિટિવ આવેલ 4 લોકોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી પણ સામે આવી ગઈ છે। આ લોકો ગોવા, સિંગાપોર, રાજકોટ અને ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા હતા। અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા હાલ 46 પર પહોંચી ગઈ છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતમાં કાતરો થીજવતી ઠંડી પડવાની અંબાલાલ પટેલની આગાહી। હવામાન વિભાગના દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર રાજ્યમાં પવનની દિશામાં ફેરફાર જોવા મળી રહ્યો છે, જેમાં પવન ઉત્તરથી ઉત્તર પૂર્વ હોવાથી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે, તેમજ પૂર્વ તરફથી આવતા પવનને કારણે ભેજ પણ આવશે, જેની સાથે જ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં તાપમાન 15.5 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 14 ડિગ્રી જોવા મળી રહ્યું છે, જ્યારે નલિયામાં 9 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ઠંડુગાર શહેર બન્યું છે। ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર। સુરતમાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મોત। રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે, જેમાં સુરતમાં ચાલતા ચાલતા હાર્ટ એટેક આવ્યો છે। તેમ અચાનક ચાલતા ચાલતા આડે ધડી પડ્યા હતા। 40 વર્ષીય રામ બુજારક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે। રામ બુજારકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, તેમાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। ત્યારબાદના સૌથી મોટા સમાચાર ફૂડ પોઈઝનિંગને લઈને સામે આવી રહ્યા છે। ભરૂચના અંકલેશ્વરમાં 100થી વધુ વ્યક્તિઓને ફૂડ પોઈઝનિંગ થયું છે, જેમાં લગ્નના રિસેપ્શનમાં કેટરસ સહિત મહેમાનોને ફૂડ પોઈઝનિંગ થયું છે। રિસેપ્શનમાં ચામુંડા કેટરસના ભોજન બાદ લોકો બીમાર પડ્યા છે, જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જમવાના સેમ્પલ લઈને તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે। અંકલેશ્વરમાં રિસેપ્શનમાં વરરાજાના પિતા તથા કેટરસ સહિતના 100થી વધુ મહેમાનોને ફૂડ પોઈઝનિંગ થયું છે। ત્યારબાદના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં નકલી નોટનો દબદબો। તાજેતરમાં નકલી નોટ છાપતા લોકોની પર પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। નકલી નોટ છાપી ઝડપથી રીતે પૈસાદાર થવાનો નવો કિમિયો અજમાવતા જતા યુવાનો મોટા ભાગે પોલીસના હાથે ઝડપાઈ જતા હોય છે। આ વચ્ચે નવસારીમાં પણ નકલી નોટ છાપતો યુવાન ઝડપાયો છે।
નવસારીના ચીખલી વિસ્તારમાં કલર પ્રિન્ટર પર સ્કેન કરી નકલી ચલની નોટ વટાવે તે પહેલા જ નવસારીની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે એક આરોપીને ઝડપી પાડ્યો છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। ભારતીય શેર બજારમાં તેજી યથાવત। શેર બજારમાં સપ્તાહના ચોથા દિવસ એટલે કે ગુરુવારે 28 ડિસેમ્બરે ભારે તેજી જોવા મળી હતી। આજના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે, જેને કારણે બજારના તમામ મુખ્ય સૂચક આંખો ઐતિહાસિક ઊંચાઈની સ્તર પર બંધ થયા હતા। સેન્સેક્સ 72,400 અને નિફ્ટી 21,700 અંકનો આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો। બેન્કિંગ, ફાર્મા અને એનર્જીના સ્ટોકમાં ખરીદીને કારણે બજારમાં આજે વધારો જોવા મળ્યો છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ વચ્ચે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક। ભાવનગર જિલ્લામાં આ વર્ષે ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની હરાજી કરવામાં આવી હતી, જેમાં લાલ ડુંગળીના 350 રૂપિયા સુધી ભાવ બોલાયા હતા, જ્યારે લાલ ડુંગળીની મહુવા માર્કેટિંગ યાર્ડમાં 39,252 કટ્ટાની આવક નોંધાઈ હતી। સફેદ ડુંગળીની 10,278 કટ્ટાની આવક નોંધાઈ હતી, જે વચ્ચે એક મણના નીચા ભાવ 100 રૂપિયા સુધી નીચા રહ્યા હતા અને ઊંચા ભાવ 362 રૂપિયા સુધી જોવા મળ્યા હતા। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। સોનાના ભાવમાં તેજી યથાવત। ગઈકાલે સોના અને ચાંદીના નવા ભાવ જાહેર થઈ ગયા છે, જેમાં સોનાની કિંમતમાં ભારે તેજી જોવા મળી છે। MCX પર ફેબ્રુઆરી માસના વાયદા બજારમાં 100 રૂપિયાનો વધારો થયો છે અને સોનાની કિંમત 63,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે, જ્યારે ફેબ્રુઆરી માસના ચાંદીના ભાવમાં 150 રૂપિયાનો વધારો થયો છે અને ચાંદીની નવી કિંમત 73,150 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। શાકભાજીની ખેતીમાં આ પદ્ધતિએ ખેડૂતોને કર્યા માલામાલ। ઓછા ખર્ચે વધુ ઉત્પાદન। ભાવનગર જિલ્લામાં અનેક પ્રગતિશીલ ખેડૂતો છે અને આ ખેતીમાં નવા પ્રયોગ કરી રહ્યા છે। જેસર તાલુકાના રમેશભાઈ નામના ખેડૂતોએ 5 વીઘામાં 30 પ્રકારના અલગ અલગ શાકભાજી ઉગાડ્યા છે અને 1 વીઘે 40,000 રૂપિયા સુધીનો ખર્ચ થયો હતો અને 1.5 લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન પણ મેળવ્યું છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। 2 રૂપિયાનો શેર ખરીદવા સતત બીજા દિવસે રોકાણકારો તૂટી પડ્યા। લાગી 20%ની અપર સર્કિટ। ભારતીય શેર બજારમાં તેજીમાં અનેક નાની મોટી કંપનીઓના શેર ખરીદારી માટે રોકાણકારો વચ્ચે લૂંટ ચાલી રહી છે। હાલના બજારમાં નાના મોટા રોકાણકારો રાત દિવસ પૈસા ડબલ કરવા માટે પેની સ્ટોક પર સટ્ટાબાજી કરીને પૈસા કમાવાનું વિચારી રહ્યા છે। અનેક વખત આમાં સફળતા પણ મળે છે તો કેટલીક વાર ભારે નુકસાન પણ થાય છે। આ પેની સ્ટોકની યાદીમાં એક કંપનીનું નામ છે યુનિસાર અર્બન ફાર્મા લિમિટેડ। રિયલ એસ્ટેટ સેક્ટર સાથે સંબંધિત આ કંપનીના શેર બુધવારે સતત બીજા દિવસે 20%ની અપર સર્કિટ પર પહોંચ્યો હતો। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। હાફિઝ સઈદને લઈને સામે આવી રહ્યા છે। હવે ભારતે લશ્કરથી લઈને જૈશ સુધીના આતંકવાદીઓને પહોંચતા પાકિસ્તાન પાસે મોટી માંગણી કરી છે। ભારત સરકારે પાકિસ્તાનને લશ્કરે તાઇબાના સ્થાપક અને ભારતમાં અનેક આતંકવાદીઓ હુમલાઓને અંજામ આપનાર હાફિઝ સઈદને નવી દિલ્હીમાં સોંપવા માટે કહ્યું છે। ભારતે પાકિસ્તાન પાસે હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માંગ કરી છે। પાકિસ્તાની મીડિયાઓ દાવો કરે છે કે ભારતે કહ્યું છે કે હાફિઝ સઈદ પુલવામામાં થયેલ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ છે। આ સંદર્ભમાં મોદી સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ઔપચારિક અરજી પણ આપી છે અને ભારતની આ માંગ હવે પાકિસ્તાનની સરકારની હાલત કફોડી